ફુવા. વાહ વાહ, શું વાત છે, સોને પે સુહાગા ફુવા છે આપણા. અચ્છા, તમે એમ કહો છો ઇન્ટરેસ્ટ ચાલ્યો ગયો મેરેજ પછી, એવું કેમ બન્યું? મેરેજ પછી લાઈફ એટલી બીઝી થઈ ગઈ, કારણ કે ઈચ્છાઓ પૂરી કરવામાં ટાઈમ જ નથી રહેતો. એવી તો શું ઈચ્છા છે આપણા ફઈની કે તમને ટાઈમ જ નહીં રહેતો? કઈ ઈચ્છા નથી ઈ કયો. તમે તો બહુ જ નાના અને બ્યુટીફુલ લાગી રહ્યા છો, તો હું તમને ફઈ નહીં કહું. તમારું નામ શું? મિત્તલજી. મારો કઈ વાક છે? એને ખાઈ નહીં કહેવાનું, મને ફુવા કહેવાનું. દીપકજી. દીપકજી અને મિત્તલજી, તમે કયો ઓપ્શન સિલેક્ટ કરશો? ફરવા જઈને શોપિંગ કરવાની. એનો ટાર્ગેટ છે ઉપરના વાળ બધા વહી જાય. એને જે ટ્રીટમેન્ટ કરાવવાની ચાલુ કરવાની છે, એટલે એની ટ્રીટમેન્ટ ચાલુ થશે, મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ જશે. કોઈ ઈચ્છા બાકી નથી રહી હવે. બસ મળી ગઈ એટલે બહુ થઈ ગયું. આવો લોકો કહે છે દીવો લઈને ગોતવા જવો તો જમાઈ ન મળે. મારે ઊંધું છે આમાં. શું વાત છે, બહુ ખરેખર દીવો લઈને ગોતવા જઈએ તો પણ ના મળે એવા જમાઈ મળ્યા છે. તમારા દીકરીને બધી જ ઈચ્છાઓ એ પૂરી કરે છે, ફરવા લઈ જાય, શોપિંગ કરે, અને હમણાં હેરની ટ્રીટમેન્ટ પણ ચાલુ કરશે.